શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢને આઈ બેંકની મંજૂરી મળતા ચક્ષુદાનની પ્રવૃત્તિ બનશે વધુ વેગવાન. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 31.21 કરોડના કામોને અપાઈ મંજૂરી. ગરમીના કહેર વચ્ચે ખાદીના વસ્તુની માંગમાં ઉછાળો. અને આત્મહત્યાના પ્રયાસ બાદ અંતે પોલીસે લીધી આધેડની ફરિયાદ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢને આઈ બેંકની મંજૂરી મળતા ચક્ષુદાનની પ્રવૃત્તિ વધુ વેગવાન બનશે. સિવિલ હોસ્પિટલને હવે આઈ બેંક, આઈ રિટ્રીવલ સેન્ટર અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તરીકેની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. અગાઉ ચક્ષુદાન દ્વારા મળેલ કોર્નિયાને પ્રોસેસિંગ માટે રાજકોટ મોકલવી પડતી હતી, પરંતુ હવે આઈ બેંક કાર્યરત થતા આ કામગીરી સ્થાનિક સ્તરે જ થશે. ટૂંક સમયમાં જ અહીં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પણ શરૂ કરવામાં આવશે, જે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે નવું જીવન મેળવવાની આશા જગાવશે. હોસ્પિટલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ કુદરતી મૃત્યુના કિસ્સામાં 6 કલાકની અંદર નિર્ણય લઈ આંખ વિભાગને જાણ કરવાથી ઘરે બેઠા પણ ચક્ષુદાન કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં જ 2 વ્યક્તિઓએ ચક્ષુદાન કરી આ અભિયાનને વેગ આપ્યો છે. આ સેવાનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને દ્રષ્ટિ પ્રદાન કરી સહભાગી બનવાનો છે. જૂનાગઢમાં હવે આંખની કીકી ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા ઉપલબ્ધ થતા દર્દીઓને રાજકોટ સુધીના લાંબા ધક્કા અને વધારાના આર્થિક ખર્ચમાંથી મુક્તિ મળશે, જે દર્દીઓ માટે રાહતરૂપ થશે. સિવિલ હોસ્પિટલ જુનાગઢના આંખ વિભાગને આઈ બેંક, આઈ રિટ્રીવલ સેન્ટર અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તરીકેની માન્યતા મળેલ છે, જેને લીધે હવે અત્રે ચક્ષુદાનની જે કામગીરી છે તે વધુ વેગવાન બનશે. તમામ લોકોને નમ્ર વિનંતી છે કે તમામ કુદરતી મૃત્યુના કિસ્સામાં ચક્ષુદાન ચોક્કસપણે થઈ શકે છે. મૃત્યુના 6 કલાકની અંદર નિર્ણય લેવામાં આવે અને ડૉક્ટરને જાણ કરવામાં આવે તો ચક્ષુદાન થઈ શકે છે. છેલ્લા એક અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે 2 ચક્ષુદાન થયેલ છે. વધુને વધુ લોકો ચક્ષુદાન કરે તો નેત્રહીન વ્યક્તિઓને નવી દ્રષ્ટિ મળી શકે છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સુવિધામાં વધારો થયેથી અત્યાર સુધી જે કામગીરી માટે રાજકોટ જવું પડતું હતું તેને બદલે હવે આ સુવિધા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંક સમયમાં મળી રહેશે. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા પક્ષીઓ માટે કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. સમગ્ર ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ અબોલ પક્ષીઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે પક્ષીઓના પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબના મેમ્બરોએ જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આકરી ગરમીમાં પક્ષીઓની તરસ छिपाવવા માટે આજે અમે 500 થી વધુ પાણીના કુંડાનું વિતરણ કર્યું છે અને પક્ષીઓની દરકાર લેવા બદલ જૂનાગઢની જનતાનો આભાર માન્યો હતો. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ માત્ર પક્ષી સેવા જ નહીં પરંતુ સમાજના દરેક વર્ગ માટે કાર્યરત છે. ક્લબ દ્વારા મેડિકલ અને સર્વરોગ નિદાન કેમ્પ, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ભોજન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની સહાય આપવામાં આવે છે. સંસ્થા દ્વારા આગામી સમયમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો માટે નિઃશુલ્ક ચપ્પલ વિતરણનો નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના આશીષ શાહ, અશ્વિનભાઈ ઉસદડ, પારસ પાનસુરિયા, કૃણાલ પરસાણા, રૂપલબેન લખલાણી, હેમાંગીબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને જૂનાગઢની જનતાને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરના આંગણે કે અગાસી પર પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરે. હું કૃણાલ પરસાણા, ઉપપ્રમુખ લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ. આજ રોજ જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે અમારા લાયન્સ ક્લબના તમામ મેમ્બર દ્વારા પક્ષીઓ માટે આ કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે, જેમાં 500 જેવા કુંડાઓનું અલગ અલગ જૂનાગઢની જનતાઓને વિતરણ કરવામાં આવે છે. પક્ષીઓની તરસ છીપાવવા માટે કાળઝાળ ગરમીમાં 500 જેવા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલ છે. પારસ પાનસુરિયા, લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષનો મેમ્બર છું. આપ સૌ જાણો છો કે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ વર્ષમાં ઘણી બધી અવનવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, જેમાંથી આજે અમે આઝાદ ચોક રેડક્રોસ હોલ ખાતે 500 જેવા પક્ષીઓના પાણીના કુંડાનું વિતરણ કરેલ હતું. આપ સૌ જાણો છો કે આ કાળઝાળ ગરમીમાં મૂંગા બોલ પક્ષીને તરસ છીપાવવા માટે થઈને આ કુંડાનું વિતરણ કરેલ હતું અને આવી જ રીતે અમે મેડિકલ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પશુરોગ નિદાન કેમ્પ, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં જમણવાર, ભૂખ્યાને ભોજન અને હમણાં જ અમારો એક નવો પ્રોજેક્ટ છે ઝૂંપડપટ્ટીમાં અમે ચપ્પલનું વિતરણ કરવાના છીએ. આવી રીતે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ સમાજની સેવા માટે હંમેશા અને જૂનાગઢની જનતાની સેવા માટે હંમેશા અમે તત્પર હાજર હોય છે. જય લાયન્સ. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 31.21 કરોડના કામોને મંજૂરી અપાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
મીટિંગમાં કુલ 11 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તમામ 11 મુદ્દાઓને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય હેઠળ શહેરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો કરવામાં આવશે. આ ભંડોળનો ઉપયોગ શહેરના માળખાગત વિકાસ, રસ્તાઓ, પાણીની સુવિધા અને અન્ય નાગરિક સુવિધાઓ સુધારવા માટે કરવામાં આવશે. મીટિંગમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વોટર હાર્વેસ્ટિંગ અને જળ ભરાવાની સમસ્યા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. છેલ્લા 2 વર્ષોમાં કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કીટ મૂકવામાં આવી હતી અને આ વર્ષે પણ અનબ્રેકેબલ કીટ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે ત્યાં સીધું પાણી જમીનમાં ઉતરી જાય તેવી આધુનિક ચેમ્બર બનાવવાની યોજનાને મંજૂરી અપાઈ છે. બેઠકમાં મનપાના કમિશનર તેજસ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ટોટલ 11 મુદ્દા હતા અને એમાં 31 કરોડ ને 21 લાખ રૂપિયાના કામો છે એ મંજૂર કર્યા છે. એમાં મુખ્ય મુદ્દામાં ખાસ તો આગામી વરસાદની ઋતુ આવી રહી છે તો એના માટે અમે 2 વર્ષ પહેલાં પણ 660 જેટલી જગ્યા પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની કીટ છે એ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી. આ વખતે પણ અમે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ રીતે કે ત્યાં એવા પ્રકારની કીટ ઇન્સ્ટોલ કરશે કે જે અનબ્રેકેબલ છે અને બીજું કે જે જગ્યાએ પાણી ભરાવાની ખૂબ સમસ્યા છે તો ત્યાં પાણી ભરાવાની સમસ્યામાં પણ આ રીતે એ લોકો રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાળા ત્યાં આગળ સીધું પાણી જમીનમાં ઉતરી જાય એવા પ્રકારનું આખું ત્યાં આગળ ઇન્સ્ટોલ કરશે એવી ચેમ્બર બનાવીને કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં પાણી સીધું જમીનની અંદર ઉતરી જાય. એટલે એક રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાળો વિષય છે એ અમે મંજૂર કર્યો છે. બીજું એક હોકર્સ ઝોન જે મધુરમમાં આપણે બનાવ્યો છે તો એની જગ્યા ફાળવણીના જે નિયમો છે એ નિયમો અમે મંજૂર કર્યા છે. આ ઉપરાંત એક ખૂબ સારી વસ્તુ તળાવની અંદર કરવા જઈ રહ્યા છીએ. મુક્તધારા ફાઉન્ડેશન જે વાંચન વલોણું ચલાવે છે આ વાંચન વલોડા દ્વારા ત્યાં આગળ મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા તળાવની અંદર એક લાઇબ્રેરી શરૂ કરવા જઈ રહ્યા છીએ કે આ લાઇબ્રેરી છે સ્ટેન્ડિંગ લાઇબ્રેરી હશે અને કોઈ પણ લોકો છે એ આ લાઇબ્રેરીમાં આવી અને ત્યાં આગળ ત્યાં જે સ્ટેન્ડિંગ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરી હશે એમાંથી એ બુક લઈ શકશે, ત્યાં બેસીને વાંચી શકશે અને પોતે બુક ઘરે લઈ જઈ શકશે. આ એ સંસ્થા છે એ બધું મેનેજ કરશે પણ એની સાથે જે એમઓયુ છે એ એમઓયુ કોર્પોરેશન એ એમઓયુના નિયમો છે એમઓયુના નિયમો મંજૂર કર્યા છે. આ ઉપરાંત તળાવની અંદર જે એમ્ફી થિયેટર છે ઘણા વખતથી બધા લોકોની માંગ હતી કે આ એમ્ફી થિયેટર અમને વાપરવા મળે અને તળાવની અંદર છે પ્રી વેડિંગ કરવા મળે તો આ એમ્ફી થિયેટર છે એ એમ્ફી થિયેટર માટેના 3 કલાકના 4,000 રૂપિયા મેં મંજૂર કર્યા છે અને પ્રી વેડિંગ માટેના 3 કલાકના 5,000 રૂપિયા મંજૂર કર્યા છે. અને આ ઉપરાંત જોઈને વધારાના હશે તો વધારાના દર કલાકે 1,000 રૂપિયા એ રીતે અમે મંજૂર કર્યા છે. એટલે તળાવની અંદર અત્યારે ખૂબ આખું ગામ છે તળાવની અંદર આવે છે અને તળાવની અંદર આવી કોઈ એને એક્ટિવિટી કરવી હોય તો એના માટેના પણ અમે ભાવ છે એ મંજૂર કર્યા છે. એટલે આમ કુલ મળીને જુનાગઢના વિકાસ માટે જુનાગઢમાં સુવિધા કેમ વધે એના માટેના જે કંઈ પણ મુદ્દાઓ હતા એ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યા છે. ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ ગિરનાર બચાવો અભિયાનના ભાગરૂપે આયોજિત મહારેલીમાં દાતાર ભક્તો અને સેવકોને જોડાવા આહ્વાન કર્યું હતું. ગિરનાર બચાવો અભિયાનમાં ઉપલા દાતારની જગ્યાના મહંત શ્રી ભીમ બાપુએ પણ પ્રજાજોગ નિવેદનમાં જણાવ્યું હતું કે ગિરનાર પર્વત ઉપર 33 કરોડ હિન્દુ દેવી દેવતાઓનો વાસ છે. તેવા પવિત્ર ગિરનારમાં સનાતન ધર્મ વિરુદ્ધ જે કાવતરા થઈ રહ્યા છે તેને કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવાય, નહીતર આવનારી પેઢી આપણને માફ નહીં કરે. હાલમાં ગિરનાર બચાવવા માટે જે અભિયાન હાથ ધરાયું છે જેમાં તમામ ગિરનાર પ્રેમી સાથે સનાતની સાધુ સંતો, સામાજિક સંસ્થાઓ અને ગિરનારમાં વસતા તમામ લોકોએ એક થઈને આગામી તારીખ 23 ને ગુરુવારે મહારેલીનું આયોજન કરાયું છે. આ મહારેલી ઝાંસીના પુતળાથી એકત્રિત થઈ
અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર એક રજૂઆત સ્વરૂપે રજૂ કરવામાં આવશે. તો આ ધર્મ યુદ્ધના કાર્યમાં સાથ આપી દાતાર ભક્તોને ગિરનાર બચાવવાના કાર્યમાં મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ કરી હતી. જુનાગઢ ઉપરા દાતારની જગ્યામાંથી ભીમબાપુ મંત બોલું છું કે આપણા ગિરનારની અંદર આ પાડની અંદર કે દેવસ્થાન 33 કરોડ છે. સનાતન ધર્મમાં જે કાંઈ કાવતરા કરી રહ્યા છે એને માટે આપણે કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું છે. એને માટે આપણે 23 તારીખે ગુરુવારે રેલીનું કાઢવાની છે. તો આપણા બધા સેવક સમુદર ને બધા સેવકગણ તેથી બધા હાજર રહે અને રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આપણે નિવેદન આપવાનું છે. બધા સેવકને બધા માણસોને આમાં જોડાવાનું છે અને જે કાંઈ સનાતન ધર્મમાં કાવતરા થાય છે એ ન થાય એ માટે આપણે કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું છે. અને આ ન થાય અને સારા કામ થાય, સારા રસ્તા રહીએ એ માટે આપણે કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું. તેથી ખાસ કરી બધા હાજર રહેજો અને બધા ખૂબ ભેગા થજો અને આમાં નિવેદન દેવા માટે બધા હાજર રહી અને જ્યાં જ્યાં આવો ત્યાંથી હાજર રહીજો. તે દિવસે આપણે ખાસ કરી 4:30 કલાકે 23 તારીખ છે, ગુરુવાર છે, તેથી હાજર રહેજો ખાસ કરી. જય દાતાર, જય ગિરનારી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું.
ગરમીના કહેર વચ્ચે ખાદીના વસ્ત્રોની માંગમાં ઉછાળો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારે ઉનાળો આકરો બની રહ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ તાપમાનનો પારો 38 થી 40 ડિગ્રીને પાર કરી ગયો છે. આ કાળઝાળ ગરમી અને બપોરના સમયે અગન વર્ષા જેવા માહોલમાં લોકો ગરમીથી બચવા માટે ખાદીના વસ્ત્રો તરફ વળ્યા છે. ખાદી હવે માત્ર વડીલો પૂરતી સીમિત નથી રહી, પરંતુ યુવાનોમાં પણ તેનો ક્રેઝ વધ્યો છે. ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે લોકો સુતરાઉ અને હળવા કપડાં પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ખાદીના સદરા, કુર્તા અને શર્ટની ડિમાન્ડમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જૂનાગઢના આઝાદ ચોક સ્થિત ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાદી પરસેવો શોષી લેતું કાપડ હોવાથી ગરમીમાં ખૂબ જ રાહત આપે છે. ખાસ કરીને યુવાનો પણ હવે ખાદીના સદરા પહેરતા થયા છે. ખાદીના વસ્ત્રોમાં સફેદ રંગ અત્યારે ગ્રાહકોની પહેલી પસંદ બની રહ્યો છે. ખાદી માત્ર ફેશન નથી, પરંતુ તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ પણ અનેક છે. હું મનોજભાઈ અગ્રાવત, મેનેજર ખાદી ગ્રામોદ્યોગ ભવન, આઝાદ ચોક, જુનાગઢ. અત્યારે ઉનાળાની ફૂલ સિઝન છે, એકદમ ગરમી પડે છે. લોકો સુતરાઉ વસ્તુ પસંદ કરે છે. રૂમાલ છે, સદરા છે, ગંજી છે, ટુવાલ છે, આવું બધી સુતરાઉ વસ્તુ લે છે. અને ઉનાળામાં સુતરાઉ વસ્તુને લીધે એમ કે શરીરનો પરસેવો થતો હોય એમાં ખૂબ રાહત રહે છે અને લોકોનો સારો ક્રેઝ છે. એમ ખાસ કરીને યુવાનો બી વધારે સદરા ને એવું બધું લે છે અને રૂમાલ તો ખૂબ જ ચાલે છે. ઘરાકી સારી રહે છે. અત્યારે ઉનાળાને લીધે સારી છે ઘરાકી આ સુતરાઉ વસ્તુમાં. આત્મહત્યાના પ્રયાસ બાદ અંતે પોલીસે આધેડની ફરિયાદ લીધી હતી. મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના વિડીયો ઉતારનાર અરજદારને ન્યાય મેળવવા માટે મોતના ઉંબરે પહોંચવું પડ્યું હતું. છેલ્લા 3 દિવસથી પોલીસના ધક્કા ખાવા છતાં ફરિયાદ ન નોંધાતા રોષે ભરાયેલા અરજદારે એસપી કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. 13 એપ્રિલે સવારે અરજદાર કરસનભાઈ સોલંકી કામસર ટાઉન પ્લાનિંગ શાખાની ઓફિસે ગયા હતા. જો કે ઓફિસે પહોંચતા ત્યાં કોઈ કર્મચારીઓ હાજર ન હોવાનો તેમણે દાવો કર્યો હતો. એટલું જ નહીં, ઓફિસમાં લાઇટ, પંખા પણ ચાલુ જોવા મળ્યા હતા, જેના કારણે આ મુદ્દે ફેસબુકમાં લાઈવ કર્યું હતું, જે મનપાના કર્મચારીઓ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો. અરજદારનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કર્મચારીઓની ફરિયાદ પર તુરંત કાર્યવાહી થઈ શકે તો એક દલિત અરજદાર પર થયેલા હુમલા અને એટ્રોસિટીની ફરિયાદ કેમ નહીં? તેમણે બી ડિવિઝન પીઆઈ અને પીએસઆઈ પર જાણી જોઈને ફરિયાદ ટાળવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં વિલંબ કરાતા કરશનભાઈ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. તેમને લાગ્યું કે ગરીબ અને પછાત વર્ગના માણસ માટે કાયદાના દરવાજા બંધ છે. આ આક્રોશ અને હતાશામાં તેમણે એસપી કચેરી ખાતે જ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. અરજદારના ઉગ્ર પગલા અને વધતા જતા જનરોષને જોઈને આખરે પોલીસે નમતું જોખ્યું હતું. પોલીસે મોડી રાત્રે એન્જિનિયર પાનસુરિયા અને અન્ય 2 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તપાસ હાથ ધરી હતી. નગરપાલિકામાં 13 તારીખે 11:05 કર્મચારીઓ હાજર ન હોય એનો મેં એક વિડીયો બનાવ્યો હતો. એ વિડીયોના અનુસંધાને કર્મચારીએ મારા પર ખાર રાખી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી મને ચંપલ કાઢીને મારેલ છે. અને એ લોકોએ મારા પર ખોટી ફરિયાદ પણ ફરજ રૂકાવટની કરેલ છે. રજૂઆત કરી, વાતચીત કરી કે સાહેબ એની ફરિયાદ લીધી, મને રૂકાવટની એનો વાંધો નથી, પણ મને પણ જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરી મારેલ છે ચંપલ જોડે. 3 જણાએ મને ભેગા થઈને મારેલ છે, જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરેલ છે. એવિડન્સ વિડીયો ત્યાંના હોવા છતાં પોલીસ એમાં કોઈ જાતની કાર્યવાહી કરતી નથી. ન છૂટકે મારે
મારો જીવ દેવા માટે મને મજબૂર કરેલ છે. બાબા સાહેબના સોગન ખાઈને કહું છું કે હું સાચો છું, મારા ઉપર એવો અત્યાચાર થયો છે. ધોરાજી તાલુકાના સુપેડી જિલ્લા પંચાયતની સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા રાજકીય હલચલ મચી ગઈ હતી. ફોર્મ ખેંચનાર દિશા સેરઠિયાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યા બાદ આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાન પર ટિકિટ વહેંચણી બાબતે આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના ધાર્મિક માથુકિયાના સાસુ ઝાંઝમેર તાલુકા પંચાયતની સીટ પર દાવેદાર હતા. સાસુને ભાજપમાંથી ટિકિટ મળે એવા હેતુથી ધાર્મિક માથુકિયાએ તાલુકા પંચાયતની સીટ પર રાતોરાત ઉમેદવાર બદલી નાખ્યા હતા, જેને લઈને આજે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. હું દિશા સેરઠિયા સુપેડી જિલ્લા પંચાયત સીટ ઉપરથી ઉમેદવારી કરતી હતી. આજે મેં ફોર્મ પરત ખેંચ્યું. કારણ એવું કે અમારે ત્યાં જે કાર્યકર હતા ધાર્મિકભાઈ માથુકિયા આમ આદમી પાર્ટીના, તો એને એવા ઉમેદવારો જે અમારા સજેસ્ટ કરેલા ઉમેદવાર હતા કે જે જીત માટે પ્રબળ દાવેદારો હતા, એ બધા ઉમેદવારોને હટાવી અને નબળા ઉમેદવારો પ્રોવાઈડ કર્યા, જેથી કરીને મારી હાર નિશ્ચિત થાય. ભાજપમાંથી એના સાસુને જિલ્લા પંચાયતની સુપેડી સીટની ઉમેદવારી એને કરાવેલી હતી અને એને ટિકિટ મળે એમ હતી, એટલે આ એની પ્રી પ્લાનિંગ હતું. હારવા માટે તો કોઈ ચૂંટણી લડતું ન હોય અને મને મારી હાર દેખાણી એટલે મેં ફોર્મ પાછું ખેંચ્યું, કારણ કે મને ચૂંટણી પ્રચારમાં એ લોકોનો કોઈ સપોર્ટ હતો જ નહીં. એ લોકોથી જ ધાર્મિકભાઈ માથુકિયા તરફથી જ અન્યાય તો હું કહી શકું, કારણ કે ઉમેદવારો બધા એને નક્કી કરેલા હતા. અમારા ઉમેદવારો કોઈ એને અમને ફાળવા નહોતા. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ આમ આદમી પાર્ટી સુપેડી જિલ્લા પંચાયતના ઉમેદવાર દિશાબેન સેરઠિયાએ જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂક્યો છે અને મીડિયા સામે જે વાત કરી છે, મને જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટી ધોરાજીના કરતા હરતા જે ભાઈ છે એના સાસુ ભાજપમાંથી લડવાના હતા, એટલે અમારી નીચેની સીટમાં નબળા ઉમેદવારો એમને મદદ કરવા માટે મૂક્યા હતા અને આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે એવું એ આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના જે ઉમેદવારે ફોર્મ ખેંચ્યું છે એ કહે છે. એ જ સાબિત કરે છે કે અત્યાર સુધી અમે કહેતા હતા કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, એ સાબિત થાય છે. લોકોએ હવે સમજીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જે મતદાન કરવાનું છે, મતના ભાગલા ન પડે એટલા માટે સૌએ કોંગ્રેસને મત આપે એવી અપીલ પણ કરું છું. અને આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો આ દિશાબેનના નિવેદનથી લોકોની સામે આવ્યો છે, એટલે લોકોની અંદર પણ આક્રોશ છે. પોલીસની ખોટી ઓળખ આપી 2 શખ્સે ધમકી આપી હોવાની ફરિયાદ વિજાપુરના યુવકે કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢ તાલુકાના વિજાપુર ગામે રહેતા નયનભાઈ જયંતિભાઈ મોરવાડિયા નામના યુવાનને ગઈ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ જિગ્નેશ નામના શખ્સે ફોન કરી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી હતી. બાદમાં જિગ્નેશ અને રાજકોટના વેલનાથપરામાં રહેતા મનીષભાઈ ધનજીભાઈ ડેડાણિયાએ યુવાનને અવારનવાર ફોનમાં તથા વોટ્સએપમાં વોઇસ કોલ કરીને ગાળો આપી મારી નાખવાની તથા એરેસ્ટ વોરંટ કાઢવાની ધમકી આપી હતી. આ અંગે ગઈકાલે રાત્રે નયનભાઈ મોરવાડિયાએ ફરિયાદ કરતા તાલુકા પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢને આઈ બેંકની મંજૂરી મળતા ચક્ષુદાનની પ્રવૃત્તિ બનશે વધુ વેગવાન. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 31.21 કરોડના કામોને અપાઈ મંજૂરી. ગરમીના કહેર વચ્ચે ખાદીના વસ્તુની માંગમાં ઉછાળો. અને આત્મહત્યાના પ્રયાસ બાદ અંતે પોલીસે લીધી આધેડની ફરિયાદ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.